સમાચાર વડોદરાથી, જ્યાં બીજેપીમાં નવા હોદ્દેદારની નિયુક્તિ મુદ્દે એક નવો જ વિવાદ વકર્યો છે। પક્ષના જૂના કાર્યકર બિપિન પટેલે બળાપો ઠાલવ્યો છે। જાહેરમાં જ ઠાલવ્યો હતો તેમણે આ પ્રકારનો બળાપો। વર્ષોથી કામકાજ કરીએ છીએ અને એનું આ પરિણામ છે, આ પ્રકારનો કટાક્ષ તેમણે કર્યો હતો। એક સન્માન કાર્યક્રમમાં થયેલા વિરોધનો વિડીયો થયો છે વાયરલ। વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા અંજલિ। અંજલિ, કયા પ્રકારની તેમણે વાત મૂકી હતી, બળાપો ઠાલવ્યો હતો? બિલકુલ, જે રીતે સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, કારણ કે વડોદરામાંથી ઉપાધ્યક્ષ અને યુવા મોરચાના પ્રમુખ તરીકેની જવાબદારી વડોદરાના જે સાંસદ છે તેમને યુવા મોરચાની અને વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ રસિક પ્રજાપતિને ઉપાધ્યક્ષની પ્રદેશની જવાબદારી સોંપવામાં આવી। હવે જ્યારે બંને ઉમેદવારો મૂળ રીતે વડોદરાના ના હોય ત્યારે આજે જૂના કાર્યકરો છે તેઓમાં રોષની લાગણી છે। તેમાંથી એક કાર્યકર એટલે આ બિપિન પટેલ કે જેઓ અગાઉ કિસાન મોરચાના પ્રમુખ, તાલુકા ઉપપ્રમુખ, જિલ્લા સહમંત્રી અને પ્રદેશ પ્રતિનિધિ તરીકેની જવાબદારીઓ સોંપેલી હતી, તેમ છતાં તેવા સંનિષ્ઠ કાર્યકરોની જવાબદારી નહીં મળતા તેઓએ રોષ જાહેરમાં જ ઠાલવ્યો હતો। તેઓ દ્વારા સાંસદને કહેવામાં આવ્યું હતું કે તમે સાંસદની જવાબદારી નિભાવશો કે પછી પ્રદેશ યુવા મોરચાના પ્રમુખની। યુવા મોરચાના પ્રમુખ માટે આપ કેટલો સમય આપી શકશો? ત્યારે સાંસદે જવાબ આપ્યો હતો કે આ પદ તમે લઈ લો। એટલે જે રીતે સમગ્ર વિવાદ થયો છે, ભાજપનું જે જિલ્લાનું કાર્યાલય છે વંદે કમલમ, ત્યાં આગળ જ આ સમગ્ર સન્માનનો કાર્યક્રમ યોજાયો હતો અને તે દરમિયાન જ જે જૂના કાર્યકર છે બિપિન પટેલ, તેઓ દ્વારા પોતાનો જે બળાપો છે તે જાહેરમાં જ ઠાલવવામાં આવ્યો હતો। બળાપો ઠાલવતાની સાથે જ 2 મિનિટ સુધી કાર્યાલયમાં સન્નાટો છવાઈ ગયો હતો, કારણ કે એક હદે તમામ જે કાર્યકરો છે તેઓના મનની વાત આ જ હશે। કદાચ બિપિન પટેલ તેઓના નિમિત્ત બન્યા હોય, તેઓ બધાની વચ્ચે બોલ્યા હોય તેવું પણ એક પ્રથમ દ્રષ્ટિએ લાગી રહ્યું છે। ધન્યવાદ અંજલિ, તમામ જાણકારી બદલ। તો જાહેરમાં જ બળાપો ઠાલવવામાં આવતા ચોક્કસ અન્ય કાર્યકર્તાઓમાં પણ હવે ગણગણાટ શરૂ થઈ ગયો છે।